નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જય શ્રી ગણેશ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 હિન્દીનું જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એનું આદર્શ પ્રશ્ન પેપર જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે કરવાનું છે. મિત્રો, વિભાગ એથી લઈ અને સી ડી આ જે એથી સીના જે વિભાગના જે પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન છે કરેલું છે. પરીક્ષામાં ખૂબ મહત્ત્વપૂર્ણ થશે, તમને ઉપયોગી થશે. ઘણા બધા વિદ્યાર્થીઓને કોમેન્ટ હતી કે આદર્શ પેપરનું છે સોલ્યુશન આપો, તો આપણે એ આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. જોઈએ આ હિન્દી વિષયનું આખું જે સોલ્યુશન છે તેની ચર્ચા. તો વિભાગ એની અંદર છે તમે જાણો છો કે નિમ્નલિખિત પ્રશ્ન કે उत्तर दिए गए विकल्प में से लिखिए. પહેલાં નમક વિભાગ કે દારોગા પદ પર કિસકી નિયુક્તિ हुई थी, તો એમાં જવાબ આવશે વંશીધર. આમાં જેની નીચે લીટી દોરેલી છે ને મિત્રો, એ એનો જવાબ છે. બીજું છે અકેલી પાઠ કે મેં અકેલી કોણ હે, તો સોમાં બુआ, ડી જવાબ છે. ત્રીજો જવાબ છે એની અંદર છે સી જર્જરિત આવશે. 4ની અંદર છે એ બી આવશે. 5મું જે છે એની અંદર ડી આવશે અને 6ઠાની અંદર સી છે જવાબ આવશે. તો આ રીતે એનો આખો છે જવાબ બને છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે 7મું જે છે કે સોमा बुआ की पड़ोसन का नाम क्या था. જે આવો આખો પ્રશ્ન છે તો એનો જવાબ તમે સમજી શકો કે એનો જવાબ છે રાધા, એવો જવાબ છે આવશે, એટલે કે એ છે આવશે. ત્યારબાદ 8મા પ્રશ્નનો જવાબ છે આંબા તલાવ. એ પછી છે એક રચના के साथ योग्य पात्र का जोड़ा मिलाकर लिखिए. नमक का दारोगा તો બદલુસી અને કારતુસની આમાં આવશે લેફ્ટિનેન્ટ. ત્યાર પછી છે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર એક એક વાક્ય મેં लिखिए. એટલે કે 11મો, 12મો, 13મો અને 14મો થી લઈ અને આ 20 સુધીના જે પ્રશ્નો છે તેના જવાબ નીચે આપેલા છે. હું તમને બતાવું. અહીંથી છે શરૂ થાય છે. અહીંથી છે એ શરૂ થાય છે 11મોથી કે मुकदमे में किसकी जीत हुई, तो मुकदमे में पंडित आलूपीदीन की जीत हुई. सोमा बुआ के पति क्या करते थे, तो सोमा बुआ के पति सन्यासी थे. गांव का पुश्तैनी घर क्यों बंद रहा था, तो घर के सभी लोग गांव में शहर में स्थायी हो गए थे, इसलिए घर का गांव का पुश्तैनी घर बंद था. ત્યારબાદ 14મો પ્રશ્ન જે 2-3 વાક્યનો છે એનો જવાબ છે કે વંશીધર રાત को જમુના નદી પર ક્યો ગયો. તો એનો જે જવાબ છે મિત્રો આ આખો આપેલો છે, તમે જોઈ શકો. 16મા પ્રશ્નની અંદર આવે છે કે સોमा बुआ के पति का व्यवहार कैसा था. તો એનો જવાબ પણ અહીં છે સોमा बुआ के पति का व्यवहार कैसा था. તો એ આખો સરસ રીતે જવાબ છે એ સોલ્યુશન રૂપમાં તમારી સમક્ષ આપેલો છે. ત્યારબાદ છે 17મો પ્રશ્ન હોય છે કે લેખક के पिता ने यह घर कैसे बनाया था. तो એનો उत्तर છે કે लेखक के पिता ने मिट्टी के कमरे के स्थान पर बैलगाड़ी से ईंट लाकर और चिनाई के गारा बनाने के लिए गांव के तालाब से चिकनी मिट्टी लाकर ईंट का पक्का मकान बनाया था. 18મો પ્રશ્ન છે કે હિન્દુસ્તાની ભાઈઓને ગાંધીજી से क्या कहा. તો એનો જે જવાબ છે એ મિત્રો અહીં દર્શાવેલો છે. તમે વિડીયોને થોડી વાર અટકાવીને પણ આ જવાબ છે જોઈ શકો. ત્યારબાદ છે એ 20મો પ્રશ્ન છે જે મોટો પ્રશ્નની અંદર આવે છે કે રેડિયમ की उपयोगिता के बारे में अपने विचार लिखिए. તો એનો જે જવાબ છે એ ઉત્તર કરીને આપણે મિત્રો અહીં દર્શાવેલો છે. 21મો પ્રશ્ન છે કે વજીરઅલી એક जांबाज सिपाही था, इस कथन को स्पष्ट कीजिए. તો એ જે વજીરઅલીનો જે આખો જવાબ છે કારતૂસ પાઠમાંથી આવે, તો એ ખૂબ સારી રીતે અહીં છે આપેલો છે. મિત્રો, સંપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે. એકાદ જો રહી ગયો હોય તો તમે એ તમારી મેળે પણ એકાદ પ્રશ્ન ગોતી શકો છો. બાકી બધાનો જવાબ છે આપવાનો પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ આગળ વધીએ તો આપણે વિભાગ બી આવે છે. તો બીની અંદર મિત્રો તમે આ જોઈ શકો. આપણે એ વિભાગ જોયો, હવે આ બી વિભાગની વાત કરીએ. એની અંદર પણ ગદ્ય પદ્ય વિભાગમાંથી છે આવે કે મીરાબાઈ કા દ્વારા રચિત કાવ્ય कौन सा है. તો એનો જવાબ આવે છે કૃષ્ણ ભક્તિ. ત્યારબાદ જે પ્રશ્ન છે બીજો એનો જોઈએ આપણે. 22મો પ્રશ્ન, આ 21મો હતો, હવે 22મા પ્રશ્નથી જોઈએ જે અહીંથી રહેલું છે. घर कहाँ बने हैं, तो नदियों के किनारे. जीवन में एक सितारा था, वह मानो वह बेहद प्यारा था. 24મો છે बाढ़ की संभावना, तो ये गजल.
25નો જવાબ છે ચીડવનકા. 26મો જવાબ આવે છે ડી નાગાર્જુન. અને 27માં આવે છે સી જયશંકર પ્રસાદ. ત્યારબાદ 28મા પ્રશ્નના જવાબમાં જોઈએ તો સી એટલે કે પદ. અને 29 અને 30 જોઈએ તો બાढ़ की संभावना સામે દુષ્યંત કુમાર અને જો બીત ગઈ સો બાત का हरिवंश राय बच्चन. ત્યાર પછી છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય में लिखिए. તો આ 31મો પ્રશ્નથી લઈ અને જે કાંઈ બી વિભાગના જેટલા પ્રશ્નો છે એ બધાનો જવાબ છે મિત્રો અહીં દર્શાવેલો છે. આપણે જોઈએ વિગતવાર. અહીંથી છે બી વિભાગ ચાલુ થાય છે. આ બી વિભાગ છે અહીંથી શું છે 31મો પ્રશ્નથી છે. अब ब्रज में कौन रहेगा? तो अब ब्रज में बांसुरी रहेगी. कृष्ण अपने हाथ से क्या छिड़क रहे थे? तो कृष्ण अपने हाथ से चंदन और केसर छिड़क रहे थे. बालक भरत के सहचर कौन थे? तो जंगल के सभी शिशु सी. एवो छे जवाब. 34वां से कवि ने कमल को किस रंग का बताया? तो कवि ने कमल को सुनहरे रंग का बताया. 35મો પ્રશ્ન છે મિત્રો, એનો જવાબ પણ છે એ ખૂબ સારી રીતે આપેલો છે. બધું જ જો વાંચું તો વિડીયો થોડોક લાંબો થઈ જશે. તમે વિડીયોને અટકાવીને પણ આ જવાબ છે એ જોઈ શકશો. 36મો પ્રશ્ન, કવિ કો इसकी क्यों चिंता है कि घर नदियों के किनारे बने हैं? એનો સરસ ઉત્તર પણ મિત્રો અહીંયા આપેલો છે. ખૂબ સારા એવા અક્ષરો સાથે ફોન્ટ સાથે મિત્રો આપેલો છે. 37મો પ્રશ્ન છે કે સિતારે કે રૂપક से कवि क्या समझाना चाहता है? तो એનો જવાબ પણ મિત્રો અહીં દર્શાવેલ છે. 38वां प्रश्न है कृष्ण कैसे होली खेल रहे थे? तो उसका उत्तर भी यहाँ बताया गया है. कृष्ण के स्वांग में गोपियों का वर्णन कीजिए. એમ કરીને જે પ્રશ્ન છે તો તેનો જવાબ પણ મિત્રો અહીં દર્શાવેલો છે. ગોપિયાથી એનો જે જવાબ છે એ ખૂબ આ રીતે સરસ રીતે આ આખા પેરેગ્રાફની અંદર આપેલો છે. 40મો પ્રશ્ન છે કે गोपिया कृष्ण की मुरली को अपनी स्वत क्यों समझती है? तो ये જે જવાબ બને છે મિત્રો અહીં છે આ પંક્તિની અંદર દર્શાવેલો છે. 40મો છે કવિ कुसुम के प्रतीक द्वारा क्या संदेश देना चाहता है? तो એનો જવાબ છે પણ મિત્રો આ રીતે રહેલો છે. એ આખો જવાબ છે અહીં દર્શાવેલો છે. ત્યારબાદ વિભાગ સી છે ચાલુ થાય છે. એનો ફરીવાર આપણે છે પ્રશ્ન પેપરના મુદ્દામાં છે જઈએ તો એની અંદર છે દર્શાવેલો છે. આ આખો સી વિભાગ છે. નિમ્નલિખિત સમાનાર્થી શબ્દ તો એમાં છે પહેલું મુરલી તો વંશી, ઓલુરી તો માફિક. બીજું છે વિલોમ શબ્દમાં સાવધાન તો અસાવધાન ને કોમલ તો કઠોર. તત્સમ રૂપવાળો છે ઘડા તો ઘટ ને પીર તો પીડા. છે પ્રત્યયવાળો છે નારીત્વ તો નારીત્વ, સહાયક તો સહાય વત્તા ક. ત્યારબાદ છે શબ્દ સમૂહ जिसमें मल न हो निर्मल અને ગાડી આંકને વાલા કોચવાન. અશુદ્ધ વાક્ય को शुद्ध करो तो हमने हम माँ की अनुमति ली. તો એમાં જવાબ આવે અમને માँ की अनुमति ली. અમને જગ્યાએ અમને એવું થશે. કહાવત છે दूध का दूध पानी का पानी એટલે કે સચ્ચા ન્યાય કરના એનો જવાબ બને. પછી છે મુહાવરો છે કે પો બારા હોના એનો અર્થ થાય છે સબ તરહ સે લાભ હોના. મિત્રો વાક્ય પ્રયોગ છે કરવાનો તમે તમારી રીતે કરી લેજો. એમાં અલગ અલગ બની શકે. અને ફૂલા ન સમાના એટલે કે બહુ પ્રસન્ન હોના. ત્યારબાદ જોઈએ તો આ આખા જે છે પ્રયોજનકમૂલક હિન્દીના જવાબો. મિત્રો આ જે પ્રશ્નોના છે ને એના જવાબ આપણી પાઠ્યપુસ્તકમાં પ્રયોજનકમૂલક હિન્દી એવા મુદ્દા છે એની અંદર આસાનીથી જડી જાય એટલે છે. એટલા માટે મેં અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કરેલો નથી. આ ફટાફટ જડી જાય છે અને તમે ખૂબ સારી રીતે વાંચન પણ કરી શકો તેમ છો. ત્યારબાદ છે અર્થગ્રહણ ડી એટલે કે જો નિમ્નલિખિત પદ્यांश की સસંદર્ભ વ્યાખ્યા દીજીએ. તો જો બીત ગઈ સો બાત ગઈ એનો જવાબ મિત્રો અહીં આપેલો છે. આપણે જોઈએ जो बीती बातें मनुष्य को अक्सर याद आया करती है. इन बातों से मनुष्य को कभी कभी शोक, ग्लानि, पछतावा आदि मानसिक क्लेश भी होता है. प्रस्तुत कविता के द्वारा कवि ने मनुष्य को यह संदेश दिया है कि जो बीत गया उसके बारे में सोचना और शोक करना व्यर्थ है. ત્યારબાદ મિત્રો ડી વિભાગની અંદર જ આપણે આગળ વધીએ તો એની અંદર છે આ આખો એક
અપઠિત પદ્યાંશ હોય છે, એટલે કે એનું તમારે સંક્ષેપીકરણ છે કરવાનું છે અને શીર્ષક આપવાનું છે. તો મિત્રો આ છે તમે તમારી મેળે છે કરી શકો તેવી છે. મેં જવાબ આપવાનો, કારણ કે તમને આવડી જાય એવો મુદ્દો છે એટલે થોડીક નથી બનાવ્યું. એ જ રીતનો આ એક આખો પેરેગ્રાફ હોય છે, એની નીચે કેટલાક પ્રશ્નો હોય છે. આ પ્રશ્નોનો જવાબ મિત્રો અહીંથી દર્શાવવાનો છે. બહુ સરળ છે એટલે અહીં છે આપણે દર્શાવેલ નથી. અને ત્યારબાદ નિબંધ છે, એ ત્યારબાદ છે આ કહાની છે, જે કહાની આપણે વર્ષોથી ભણતા આવીએ છીએ એટલે એ પણ છે દર્શાવેલ નથી. અને નિબંધ છે એ પણ તમે તમારી રીતે ખૂબ સારી રીતે લખી શકો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 હિન્દીનું સોલ્યુશન આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. વિભાગ ડી અને ઈને બાદ કરતાં ખૂબ સારી રીતે જવાબ આપેલા છે. તમને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને તમારે આની જો PDF જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર છે એ આપેલી છે. અને આપણું એક ટેલિગ્રામ ચેનલ છે ગોળકિયા પ્રવીણભાઈ, એની અંદર પણ આની આખી PDF છે મૂકેલી છે. તો તમે ત્યાંથી પણ છે એની PDF મેળવી શકો. દરેક પરીક્ષાર્થીઓને, વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભકામનાઓ અને પરીક્ષામાં સૌથી વધારે તમારા માર્ક્સ આવે એવી આશા સાથે.